નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું આપની સાથે હિમાની। અમારો ઉદ્દેશ્ય છે રાષ્ટ્રનું સ્નેહ અને રાષ્ટ્રનું સન્માન। વાત કરીએ આજના મહત્વના સમાચારની, ત્યારે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા। વડાપ્રધાન મોદીની મળતા તેમની સાથે પુત્ર રણિંદરસિંહ પણ હાજર રહ્યા હતા। કેપ્ટને કહ્યું કે પીએમ મોદી સાથેની મુલાકાત સારી રહી છે। આ મુલાકાતમાં પંજાબ સાથે સંકળાયેલા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। ત્યારે આ દરમિયાન રાજ્ય અને દેશની સુરક્ષા માટે સાથે મળી અને કામ કરવાનો સંકલ્પ લીધો। અમારા બંને માટે આ હંમેશાથી મુખ્ય વિષય રહ્યો છે અને આગળ પણ રહેશે। તો બીજી તરફ કેપ્ટન અમરિન્દરસિંહની મોદી સાથેની આ મુલાકાતને તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ PLCને ભાજપમાં મર્જ કરવા બાબતે જોવામાં આવી રહી છે। આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ પંજાબની તમામ સીટો પર એકલા હાથે પોતાના સિમ્બોલ પર લડવાની તૈયારી કરી રહ્યું છે। કેન્દ્રીય રાસાયણિક અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે NNPPAની સિલ્વર જુબલીની ઉજવણીને સંબોધિત કરી હતી। ભગવંત ખુબા રાસાયણ અને ખાતર તેમજ નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા રાજ્યમંત્રી આ પ્રસંગે સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા ડોક્ટર માંડવિયાએ NPPAના માત્ર એક નિયમનકાર તરીકે નહીં પરંતુ એક ફેસિલિટેટર તરીકે વધુ કામ કરવા અભિનંદન આપ્યા હતા। તેમણે છેલ્લા 25 વર્ષોમાં દવાઓની ઉપલબ્ધતા અને પોષણ ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે તેમના નોંધપાત્ર યોગદાનને પ્રકાશિત કર્યું। કેન્દ્રીય મંત્રીએ સતત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન કરવા બદલ ભારતીય ઉદ્યોગોની પ્રશંસા પણ કરી હતી। તેમણે તેની દવાઓનું ઉત્પાદન કરવા અને લોકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવાના ધ્યેય સાથે નવીન સંશોધન લાવવા વિનંતી કરી, માત્ર વ્યાપારી હેતુ માટે જ નહીં। ત્યારે ડોક્ટર માંડવિયાએ ભારતીય ફાર્મા કંપનીઓને સરકાર તરફથી સતત સમર્થનની ખાતરી આપી હતી। તેમણે ઉદ્યોગ માટેનો PLI-1 અને PLI-2 યોજનાઓ પર પ્રકાશ પાડ્યો, જેણે દેશમાં ઘણા નિયમનકાર APIને સ્વદેશી ઉત્પાદનને લાવવામાં મદદ કરી છે। તેમણે કોવિડની કટોકટી દરમિયાન ભારતીય ફાર્મા કંપનીઓના સકારાત્મક યોગદાનને પણ યાદ કર્યું અને જનતાને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ લાવવા સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સલાહકાર અને ઉદ્યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો। ભગવંત ખુબાએ NPPAના છેલ્લા 25 વર્ષથી સફળતાપૂર્વક દેશ અને ફાર્મા ક્ષેત્રની સેવા બદલ પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે NPPA ઉદ્યોગના હિતોને નુકસાન પહોંચાડ્યા વિના સસ્તું દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે। તેમણે તેમનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો અને આજે 2 એપ્લિકેશનની શરૂઆત સાથે NPPA આગામી વર્ષોમાં વધુ સરળ અને કાર્યક્ષમ રીતે તેનું કામ આગળ ધપાવવાની અપેક્ષા છે। ઉદ્ઘાટન સત્રમાં ઇન્ટિગ્રેટેડ ફાર્માસ્યુટિકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 2.0 અને ફાર્મા શાહીધામ 2.0 એપ લોન્ચ કરવામાં આવી હતી। IPDMS 2.0 એ સેન્ટર ફોર એડવાન્સ કોમ્યુનિટી CTECના ટેકનિકલ સપોર્ટ સાથે NPPA દ્વારા વિકસિત એક સંકલિત પ્રતિભાવશીલ ક્લાઉડ આધારિત એપ્લિકેશન છે, જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર સરકારના ભારને પ્રોત્સાહન આપવા માટે કામગીરીમાં સર્જની ઓપ્ટિમાઇઝ કરવાની પરિકલ્પના કરવામાં આવી છે, કારણ કે તે ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 2013 હેઠળ ફરજિયાત વિવિધ સ્વરૂપોની સબમિશન માટે એક વિન્ડો પ્રદાન કરશે। તે NPPAની પેપરલેસ કામગીરી પણ સક્ષમ કરશે અને દેશભરમાંથી હિતધારકોને નેશનલ ફાર્મા પ્રાઇસિંગ રેગ્યુલેટર સાથે જોડવા માટે પણ સુવિધા આપશે। ડોક્ટર અભિલાષ લખીલ, અધિક સચિવ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તેમજ બારામતી જિલ્લા પુણે મહારાષ્ટ્ર ખાતે શાકભાજી માટે ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સલન્સ એટલે કે COEની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો। COEની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય શાકભાજીના ઉત્પાદન માટે પ્રદર્શન હબ સ્થાપિત કરવાનો છે અને પ્રદેશમાં વિસ્તરણ કામદારો અને ખેડૂતોને તેમની તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે ટેકનોલોજીઓ ટ્રાન્સફર કરવાનો છે। અદ્યતન તકનીકોનો પરિચય જે શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા અને પુરવઠા શૃંખલામાં નુકસાન ઘટાડવા માટે જરૂરી છે, તે ખેડૂતો અને વિસ્તરણ કામદારોને બતાવવામાં આવી રહી છે। આ તકનીકોમાં સંરક્ષિત ખેતી, હાઇડ્રોપોનિક્સ તેમજ સુધારેલ બીજ અને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી, ફર્ટિગેશન, સંકલિત પોષક વ્યવસ્થાપન, સંકલિત જંતુ વ્યવસ્થાપન પદ્ધતિઓ, સારી કૃષિ પ્રેક્ટિસ વગેરેનો સમાવેશ થાય છે।
પ્રોજેક્ટના અન્ય ઉદ્દેશોમાં શાકભાજીની ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીનો પુરવઠો, શાકભાજીના પાકમાં હાઈટેક સંરક્ષિત ખેતી તકનીકોનું નિદર્શન તેમજ પરમાણુકરણ દ્વારા પાણી અને ફર્ટિગેશનનો કાર્યક્ષમ ઉપયોગ, ખેડૂતોને ઉચ્ચ ઉપજ અને ઉન્નત આવક સુનિશ્ચિત કરવા માટે સારી કૃષિ પદ્ધતિઓનું પ્રમાણીકરણનો સમાવેશ થાય છે. સીઓએ વિવિધ સ્તરના અધિકારીઓ, એનજીઓ, ખાનગી સાહસિકો વગેરેની તાલીમની સુવિધા આપી અને ખેડૂતોની આવક વધારવા માટે મૂલ્ય સાંકળ વિકસાવવા, રોજગાર સર્જન અને બજાર બુદ્ધિને પ્રોત્સાહન આપવાનો માર્ગ મોકળો કર્યો. પ્રોજેક્ટ હેઠળના મુખ્ય તકનીકી હસ્તક્ષેપમાં હાઈફોસ્ટ વેન્ટિલેટેડ પોલીહાઉસમાં જંતુ અને રોગમુક્ત વાવેતર સામગ્રીનું ઉત્પાદન, વાવેતર સામગ્રીના ઉત્પાદન માટે ઇટાલિયન મીડિયા ફિલિંગ કમ સીડિંગ મશીનનો ઉપયોગ તેમજ સિંચાઈ અને ગર્ભધાર માટે શાકભાજીના રોપાઓના ઉત્પાદનમાં સ્વચાલિત રોબોટનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. જમીનમાં ઓછી ખેતીનું પ્રદર્શન, યુરોપિયન માટી ઓછી ઉગાડતી બેગ તેમજ ઊભી વૃદ્ધિ થેલીઓ, ઘંટડી મરી, ચેરી ટામેટા, બીફ ટામેટા, પાંદડાવાળા એક્ઝોટિક્સ અને હેંગિંગ મસ્કમેલન જેવા વિદેશી પાકો, પરાગનયન, ટ્રેસિંગ તાલીમ અને કાપણી જેવી ડચ કૃષિ તકનીકો રજૂ કરવા, બટન ઓફ વેન્ટ ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ તેમજ સેન્સર્સ, વેધર સિસ્ટમ, ક્લાઇમેટ કંટ્રોલ, ફર્ટિગેશન, સ્ટોક સોલ્યુશન અને રેન વોટર રિસાયકલિંગ, ભારતનો પ્રથમ ટીઓટી કાર્યક્રમ સહિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમ. અને આ કેન્દ્ર જરૂરિયાતમંદ લોકોને સ્વરોજગાર અને ટેકનોલોજી જાગૃતિના નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે કૌશલ્ય વિકાસની તાલીમ પણ આપે છે, જે ઘણા યુવાનોને કૃષિ તરફ આકર્ષે છે. ડોક્ટર લખી સીઓઈ કેવીકે બારામતી ખાતેના ડચ ગ્રીન હાઉસની પણ મુલાકાત લીધી, જેનો ઉદ્દેશ્ય આખા ઓછા સંસાધનો જેમ કે પાણી, જંતુનાશકો, માનવબળ વગેરેમાંથી મહત્તમ પાક ઉત્પાદન કરવાનો છે, જે માત્ર ઉદ્યોગ સાહસિકોને મૂલ્યમાં વધારો કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પિયુષ ગોયલે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ સાથે ONDC સાથે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પહેલા એકીકરણ માટે હાકલ કરી હતી. મંત્રીએ કહ્યું કે ONDC ખરીદારો અને વિક્રેતાઓને લોકતાંત્રિક મંચ પર એક સાથે લાવી અને ODOPની સીમાઓને વધુ વિસ્તૃત કરવામાં મદદ કરશે. તેઓ આજે નવી દિલ્હીમાં GEM પર 300+ પ્રોડક્ટ અને ODOP સ્ટોક ફ્રન્ટ ધરાવતા અનબ્રિજ ODOP ગિફ્ટ કેટલોગનું અનાવરણ કર્યા પછી તેમનું સંબોધન આપી રહ્યા હતા. ત્યારે જે ODOPને ભારતની જે સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા પ્રદાન કરે છે તે પ્રચંડ સંભાવનાને ઉજાગર કરવાનો નિષ્ઠાવાન પ્રયાસ ગણાવતા ગોયલે કહ્યું કે ભારતના જિલ્લાઓ અને ગામડાઓમાં કરોડો પ્રતિભાશાળી વર્કર, કારીગરો અને કારીગરોનું ઘર છે. મંત્રીએ અવલોકન કર્યું કે ઘણા દાયકાઓથી વિકાસના ફળો અસમ પ્રમાણમાં હતા અને અમુક પ્રદેશો સુધી સીમિત હતા. તેણે ભારપૂર્વક જણાવ્યું કે છેલ્લા 8 વર્ષમાં સરકારની વિચારસરણીમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને કહ્યું કે ODOP દેશના દરેક ભાગમાં સમૃદ્ધિ લઈ જવાના આ વિઝન સાથે જોડાયેલું છે. ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી રાષ્ટ્રના છેવાડાના ખૂણાઓ પર વિકાસમાં સમાન હિસ્સેદાર ન હોય અને પ્રગતિના ફળોનો સમાન લાભ મેળવે ત્યાં સુધી ભારતનો વિકાસ થઈ શકે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ODOP પિરામિડના તળિયે રહેલા લોકો માટે સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાંકીને ગોયલે કહ્યું હતું કે આપણા દેશના દરેક જિલ્લામાં એક દેશી સમકક્ષ ક્ષમતા છે. આપણે આ શક્તિને સમજવાની અને આ સંભવિતતાને ચેનલાઇઝ કરવાની જરૂર છે. ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં ODOPએ સફળતા જોઈ છે, જેનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે કન્વર્જન્સ અથવા સમન્વય એક મહત્વપૂર્ણ પરિબળ છે, જે ODOPની સફળતાને આગળ ધપાવશે. ગોયલે જણાવ્યું કે સરકારના મુખ્ય કાર્યક્રમો જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, નિકાસ હબ તરીકે જિલ્લા વગેરેને ODOPના વિઝન સાથે જોડવામાં આવે. તેમણે ભારત સરકારના તમામ મંત્રાલયોને પૂરક પહેલ દ્વારા ODOPના આદેશને વધુ વિસ્તૃત કરવામાં મદદ કરવા પણ જણાવ્યું હતું. 12 બીજના ધણી એવા બાબા રામદેવ પીરના ભાદરવા સુદ બીજના દિવસે પ્રાગટ્ય દિવસ હોય ત્યારે લાખો ભક્તો પગપાળા રણુજા દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે પાટણ શહેરમાં પણ ઠેર ઠેર બાબા રામદેવ પીરના માય ભક્તો અહીં દર્શન કરવા પહોંચતા હોય છે. ત્યારે પાટણ શહેરના હોસાપુર ડેરી સામે આવેલ રામદેવ પીરના મંદિર પરિસર ખાતે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસાપુર ગામના માજી સરપંચ અમૃત દેસાઈના નિવાસસ્થાનેથી રામદેવ પીરના ફોટા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેશી પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને ડીજેના તાલ સાથે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા હોસાપુર ગામમાં ફરીને મંદિર પરિસર ખાતે પહોંચી હતી,
ત્યાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન જેઠાભાઈ દેસાઈ, વનાભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ તેમજ દશરથજી ઠાકોર, હરિભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેશી પટેલે જણાવ્યું કે પાટણમાં દૂધસાગર ડેરી સામે આવેલ જગ્યામાં રામદેવ પીરનું સ્થાપન કરવામાં આવ્યું છે. દુખિયાના બેલી બાબા રામદેવ પીરની પાટણ શહેરમાં ભવ્ય બાઇક યાત્રા નીકળી હતી. ત્યારે આ સુંદર મજાના આયોજનમાં આવવાનો મોકો મળ્યો તે બદલ આયોજકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ કે જો તમે પણ ડોક્ટર બનવાની ઈચ્છા રાખો છો અને હિન્દી માધ્યમ હોવાને કારણે નિરાશ થાવ છો તો તમારા માટે પણ એક સારા સમાચાર છે. હવે મધ્યપ્રદેશ પણ હિન્દી ભાષામાં MBBSનું શિક્ષણ આપશે. આંધ્રપ્રદેશ આઝાદી પછી હિન્દીમાં તબીબી શિક્ષણ આપનારું પ્રથમ રાજ્ય બનશે. ત્યારે બધા રસ ધરાવતા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે સપ્ટેમ્બરના અંત શરૂ થતાં જ શૈક્ષણિક સત્રથી અરજી કરી શકાય છે. રાજ્યમાં MBBS કોર્સમાં પ્રવેશ લેનારા 60 થી 70% વિદ્યાર્થીઓ માત્ર હિન્દી માધ્યમના છે. આંધ્રપ્રદેશના મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર નવા શૈક્ષણિક સત્ર અનુસાર રાજ્યની ખાનગી અને સરકારી કોલેજોમાં MBBSના પ્રથમ વર્ષના 4000 વિદ્યાર્થીઓને અંગ્રેજી તેમજ હિન્દી પુસ્તકોમાંથી અભ્યાસ કરવાની તક મળી શકે છે. હિન્દી અને અંગ્રેજી બહેતર શિક્ષણ અને સમાનતાની આ પહેલ અંગે CM શિવરાજસિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી. MBBSનું શિક્ષણ હિન્દીમાં પણ થશે. તેનો અર્થ એ નથી કે MBBS અંગ્રેજીમાં જ ભણાવવામાં આવશે નહીં. MBBS પહેલાની જેમ અંગ્રેજીમાં પણ ભણાવવામાં આવશે. અને મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે 3 સ્થાપિત અંગ્રેજી લેખકો પહેલેથી જ ચાલી રહેલા પુસ્તકોમાં હિન્દી અનુવાદિત કરવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. बड़ी खुशी की बात है कि मध्य प्रदेश पहला राज्य होगा जहां MBBS मतलब मेडिकल की पढ़ाई हम इस साल हिंदी में प्रारंभ करेंगे. जब दुनिया का हर एक देश अपनी भाषा में पढ़ाई करता है तो हम अंग्रेजी के गुलाम क्यों बने. हमारे मध्यम वर्गीय गरीब परिवारों के बच्चे, गांव से आने वाले बच्चे ये अंग्रेजी नहीं जानते, इसलिए एक टैलेंट होने के बाद भी इन्फीरियरिटी कॉम्प्लेक्स जैसा रहता है कि अंग्रेजी नहीं आती. अंग्रेजी की बाध्यता नहीं है और हिंदी में भी पढ़ाई की जा सकती है. इसलिए पूरी किताबें हमारी बन रही है और इसी साल देश में पहली बार हम अपनी मातृभाषा में मेडिकल की पढ़ाई प्रारंभ करेंगे. मैं बड़े गर्व के साथ ये कह रहा हूँ. उसके साथ साथ फिर इंजीनियरिंग की और बाकी पढ़ाई भी हिंदी में सुनिश्चित करके हम इस मिथक को तोड़ देंगे कि अंग्रेजी जरूरी है. गरीबों को, ग्रामीणों को, मध्यम वर्गीय बेटा बेटियों को जो अंग्रेजी मीडियम के स्कूलों में नहीं पढ़े उनको इसका निश्चित तौर पर बहुत लाभ मिलेगा. वैसे ही एक बड़ा फैसला जो मैंने हालांकि घोषित कर दिया था विधानसभा में कि पुलिस की भर्ती में अब क्या काम क्या वो लिखित परीक्षा ही हो. लिखने में अच्छा और दौड़ने में अच्छा ही नहीं है तो डाकू चोरों को कैसे पकड़ेगा. शरीर से भी तो ठीक ठाक होना चाहिए. अब गांव वाले या गरीब घर के लोग ज्यादा मेहनत कर लेते हैं, ज्यादा दौड़ लेते हैं, लेकिन सिस्टम कुछ ऐसा बन गया कि बड़े स्कूलों में पढ़े ही लोग आ जाएं. तो हमने तय किया कि भैया 50% नंबर दौड़ भाग के रखेंगे. शरीर में दम होगा तो ही भर्ती होगी. तो उसमें भी मुझे लगता है कि ग्रामीण क्षेत्र के गरीबों के बेटा बेटी बड़ी संख्या में अभी जो पुलिस की भर्ती शुरू होने वाली है 6000, उसके बाद फिर और निकलेगी, उसमें उनका सिलेक्शन हो पाएगा. फिर एक और हमने फैसला किया है. इंसानों के लिए तो टेलीमेडिसिन की व्यवस्था की है, मतलब फोन करके विशेषज्ञ डॉक्टर से टेलीमेडिसिन की व्यवस्था है, वो सलाह ले सकते हैं कि क्या करना चाहिए. वैसे ही टेलीमेडिसिन हम पशुओं की बीमारी के लिए भी वेटनरी टेलीमेडिसिन की व्यवस्था की जाएगी. एक नंबर, वहाँ डॉक्टर बैठेंगे और किसी गांव से किसी ने कहा कि मेरी गाय बीमार है और बीमारी की ये लक्षण है, तो उसी के आधार पर फोन पर ही सलाह दी जा सकेगी कि गाय की ये दवाई है. और वैसे ही हमने तय किया है कि फसलों की बीमारी के लिए भी
अगर फसल में कोई बीमारी लगी तो टेलीफॉर्म विशेषज्ञ बिठाएंगे कृषि विज्ञान केंद्र पे, और वहाँ फ़ोन करके वो बताएंगे कि फसल में ये बीमारी पत्ती ऐसी हो गई, तो फ़ोन पे ही उनको एडवाइज किया जाएगा। तो टेलीमेडिसिन इंसान के लिए भी, पशुओं के लिए भी और फसलों के लिए भी, तीनों के लिए लागू करने की योजना हमने बनाई है। एक और विशेष बात, मध्य प्रदेश में स्कूली शिक्षा में देश में पहली बार कक्षा 8 से आर्टिफिशियल इंटेलिजेंस की पढ़ाई प्रारंभ की जाएगी। 240 घंटों का पाठ्यक्रम लागू किया जाएगा। ये भी देश में पहली बार होगा और हम अपने निश्चय किया है। माननीय मुख्यमंत्री जी का भी यही मंतव्य है कि हम MBBS की पढ़ाई अब हिंदी में भी करें। हिंदी हमारी राष्ट्रभाषा है और बहुत सारे स्तर से हमें लगातार इस बात की मांग उठ रही थी कि हिंदी में भी MBBS का पाठ्यक्रम होना चाहिए। दुनिया की स्टडी भी ये कहती है कि किसी भी तरह की पढ़ाई या लर्निंग या सीख यदि मातृभाषा में होगी तो उसके परिणाम और ज़्यादा सुखद होंगे। ये बहुत सारी साइंटिफिक और वैज्ञानिक स्टडी में सामने आया है। इसलिए हमने भी निश्चय किया है कि पाठ्यक्रम में बिना किसी बदलाव के केवल हिंदी में भी वो पाठ्यक्रम आ सके, इसकी हमने तैयारी कर ली है। हमने एक कमेटी बनाई है उच्च स्तरीय, हमने उसकी कल मीटिंग भी की थी और ये निर्णय लिया है कि हम पाठ्यक्रम के अनुवाद के साथ साथ इस बात को भी सुनिश्चित करेंगे कि जो लेक्चर होंगे उसमें भी हिंदी भाषा का पूरा समावेश हो। इसके लिए पूरी कार्य योजना हमने बना ली है। जल्द से जल्द हम ये सुनिश्चित करेंगे कि हम हिंदी में MBBS की पढ़ाई शुरू करें। ગુજરાતમાં ગોધરા કાંડ પછી 3 માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા। આ દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રંધીકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલકિસ બાનુના ઘરમાં ઘૂસી ગઈ હતી અને બિલકિસ બાનુ પર સામૂહિક દુષ્કર્મ ગુજારી અને પરિવારના 7 લોકોની હત્યા પણ કરી। આ ઘટનાના દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। સજા ભોગવી રહેલ 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા। આ મામલો ગરમાયો અને હવે આ મામલે 134 પૂર્વ બ્યુરોક્રેટ્સ એક ઓપન લેટર લખીને દોષિતોને સજા મુક્ત કરવાના નિર્ણયને ફરીથી સુધારવા માટે સુપ્રીમ કોર્ટે સમક્ષ આગ્રહ કર્યો છે। દેશના પૂર્વ અમલદારો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ખુલ્લો પત્ર લખ્યો છે। તેમાંથી 134 ભૂતપૂર્વ સંદેહ અધિકારીઓએ બિલ્કિસ બાનુ પર સામૂહિક દુષ્કર્મ અને તેના પરિવારના સભ્યોની હત્યા માટે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 લોકોની અકાળે મુક્તિ સામે ભારતના મુખ્ય ન્યાયાધીશને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં તેમણે આ ભયાનક ખોટા નિર્ણયને સુધારવાની વિનંતી કરી છે। ત્યારે CJIને પત્ર લખનારાઓમાં ભૂતપૂર્વ સિવિલ સર્વન્ટ અને દિલ્હીના ભૂતપૂર્વ ગવર્નર નજીબ જંગ, વજાહત હબીબુલ્લા, હર્ષ મંડે, જુલિયા રિબેરો, અરુણા રોય તેમજ બાલચંદ્રન, રાજેશ ચેટર્જી, નીતિન દેસાઈ, HS ગુજરાલ અને મીના ગુપ્તાનો સમાવેશ થાય છે। ભૂતપૂર્વ અમલદારોએ તેમના પત્રોમાં કહ્યું કે તેઓએ આ ગુનેગારોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયથી નિરાશ છે। દોષિતો પ્રભાવશાળી વ્યક્તિઓ છે, આથી ન્યાયી ટ્રાયલ સુનિશ્ચિત કરવા માટે કેસને ગુજરાતમાંથી મુંબઈ વિશેષ CBI કોર્ટમાં ટ્રાન્સફર કરવો પડ્યો હતો। વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ એક દુર્લભ કેસ હતો જેમાં દુષ્કર્મીઓ અને હત્યારાઓને સજા કરવામાં આવી હતી। આ ઉપરાંત આ કેસ સાથે સંકળાયેલ પોલીસ કર્મીઓ પણ ડોક્ટરોનો પણ આરોપીઓને બચાવવા અને ગુનાના પુરાવાનો નાશ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો। ગુજરાતના ગોધરા કાંડ પછી 3 માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા અને આ દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રંધીકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલ્કિસ બાનુના ઘરમાં આવી ગઈ હતી। આ દરમિયાન આ ભીડે બિલ્કિસ બાનુ સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં પરંતુ તેના પરિવારના 7 લોકોની હત્યા પણ કરી દીધી। આ ઘટના દરમિયાન બિલ્કિસ બાનુ ગર્ભવતી હતી। જો કે સમગ્ર ઘટના તેના પરિવારના 6 સભ્યો જીવ બચાવી ભાગવામાં સફળ રહ્યા। જ્યારે 2004માં દુષ્કર્મના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ CBI કોર્ટે આ 11 લોકોને બિલ્કિસ બાનુના પરિવારના 7 સભ્યોની હત્યા અને બિલ્કિસ બાનુ પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી હતી। બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી। જ્યારે બિલ્કિસ બાનુ પર
સામૂહિક દુષ્કર્મ થયો ત્યારે તે 21 વર્ષની હતી અને તે પણ 5 મહિનાની ગર્ભવતી. માર્યા ગયેલાઓમાં તેની 3 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખી અને કેદીઓને મુક્ત કરવા અંગે રાજ્યોને વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી હતી. બળાત્કારના દોષિતો માટે અકાળે મુક્તિની કોઈ જોગવાઈ ન હતી ત્યારે બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના દોષિતના તમામ 11 લોકોને ભાજપની આગેવાની હેઠળ ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ હેઠળ માફી આપવામાં આવી હતી. બાદમાં 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે આ મામલે બિલ્કિસ બાનો દ્વારા સરકારને આ નિર્ણય પરત લેવા અપીલ કરી. 11 દોષિતોને મુક્ત કરવા બાબતે બિલ્કિસ રસુલે કહ્યું કે આ 11 આરોપીઓને મુક્તિ મારી પાસેથી મારી શાંતિ છીનવી લીધી છે અને ન્યાય વ્યવસ્થામાં મારો વિશ્વાસ ડગમગી ગયો. મારું દુઃખ અને આ અચંબો ભરેલો વિશ્વાસ માત્ર મારા માટે જ નથી પરંતુ તે તમામ મહિલાઓ માટે છે જેઓ આજે ન્યાય માટે કોર્ટમાં લડી રહી છે. हमारे साथ हुआ है. मेरी फैमिली के 8 इंसान को मार दिया गया, काट दिया गया, जलाया गया हमारी आंखों के सामने. हम उनको देख रहे, हमने बोला भी. आज वो बोलते निर्दोष थे. कहाँ से वो निर्दोष थे? सुप्रीम कोर्ट में हमने गवाही दी. कोर्ट में जाके हमने जज के सामने हमने आंखों से देखा, बोला कि ये इंसान हमने पहचाने कि ये इंसान था, ये इंसान इस तरह से मारा, काटा, जवान जवान लड़कियों का बलात्कार करा हमारी आंखों के सामने. आज वो बोलते निर्दोष है. आज हमको कोई इंसाफ नहीं मिला सही. जैसा हमको इंसाफ मिलना था वो इंसाफ हमको मिला नहीं. वो बोलते हैं आरोपी नहीं है, तो क्या हम गुनहगार है? जो हमारा पूरा परिवार खत्म हो गया, हमारे छोटे छोटे मासूम बच्चे मारे, जवान लड़कियों का रेप हुआ है, हमने हमारी आंखों से देखा, तो हम गुनहगार हैं? अगर उनको निर्दोष छोड़ना है तो उनको निर्दोष छोड़ो. जो हमारे साथ जुलूम हुआ तो हमको गिरफ्तार करो, हमको इसकी सजा हमको दो. जब तुम उनको ये सजा नहीं दे सकते तो ये सजा हमको दो. अगर आज हम बोलेंगे नहीं, अगर हम आवाज नहीं उठाएंगे तो आगे चल के ये और मुसलमानों पे जुलूम होएगा. माया बहन भी गुनहगार है, जितने आरोपी छूटे हैं सब. अभी तो ये हो गया कि माया बहन निर्दोष है, अभी 2 साल बाद जाएगा तो बोले बाबू बजरंगी भी निर्दोष है. सबको उस तरीके से छोड़ दिया जाएगा. फिर हम कहाँ जाएंगे? कौन सी कोर्ट में हम इंसाफ मांगे? ऐसी कौन सी कोर्ट बनी है कि मुसलमानों को इंसाफ मिले? लिए गए इस अप्रत्याशित निर्णय पर कुछ नए तथ्य आपके सामने में लाया हूं और उन तथ्यों के आधार पर कुछ नए सवाल भी खड़े होते हैं. गुजरात सरकार का एक दावा है कि उक्त अभियुक्तों को माननीय सर्वोच्च न्यायालय के आदेशानुसार रिहा किया गया है. यह दावा गुजरात सरकार ने के अफसरों ने कुछ इंटरव्यूज में किया है. सच्चाई यह है कि माननीय सर्वोच्च न्यायालय ने गुजरात सरकार को 3 महीनों के भीतर निर्णय लेने का आदेश दिया था. सर्वोच्च न्यायालय ने निर्णय क्या होना चाहिए, क्या निर्णय होगा, उस पर कोई टिप्पणी नहीं की थी, उस पर कोई आदेश नहीं किया था. यह न्यायपालिका के आधार पर निर्णय नहीं लिया गया, यह कार्यपालिका का निर्णय है. दिस इज एन एग्जीक्यूटिव डिसीजन, नॉट अ जुडिशियल डिसीजन. ये बात हमें स्पष्ट तौर पे समझनी होगी क्योंकि बार बार हमें भटकाया जाता है, लोगों को मूर्ख बनाने की कोशिश की जा रही है कि सर्वोच्च न्यायालय का आदेश था साहब इसलिए कर दिया. तथ्य नंबर 2, गुजरात सरकार के अनुसार रिहाई का निर्णय 1992 की जो क्षमादान की नीति है और रिहाई की नीति है, रेमिशन की जो नीति है, उसके आधार पर लिया गया. अब इस पर आते हैं. 1992 की जो रेमिशन की नीति है, आप या मैं कोई भी आज गुजरात सरकार की वेबसाइट पे जाकर ढूंढ के बता दे, मैं मान जाऊं. 1992 की नीति आपको वेबसाइट पर नहीं मिलती. आरटीआई के सेक्शन 4 के अनुसार ये तमाम नीतियां वेबसाइट पे होनी चाहिए. क्यों नहीं है? इसलिए नहीं है, और ये बहुत चौंकाने वाला तथ्य है कि यह नीति, जिस नीति के पीछे छिपकर गुजरात सरकार कह रही है हमने इन 11 बलात्कारियों को रिहाई का आदेश दिया, 1992 की वो नीति 8 मई 2013 को गुजरात सरकार द्वारा समाप्त कर दी गई थी. तब मुख्यमंत्री नरेंद्र मोदी थे. 8 मई 2013 को शासनादेश द्वारा, वो शासनादेश विनीत जी आपको शेयर कर लेंगे, शासनादेश द्वारा
8 मई 2013 को 1992 की वो नीति गुजरात सरकार ने समाप्त कर दी। तो ऐसी नीति जो है ही नहीं, उस नीति के आधार पर आप 11 बलात्कारियों को, 11 हत्यारों को क्षमादान दे देते हैं और रिहाई कर देते हैं। यह बहुत चौंकाने वाला तथ्य है। तीसरा तथ्य, कोई ऐसा अपराध जिसकी जांच किसी केंद्रीय एजेंसी ने की हो, इस प्रकरण में सीबीआई ने की थी, उसमें क्षमादान या रिहाई का निर्णय બસ્તી જિલ્લાના એક ગામમાં 18 વર્ષના છોકરા અને છોકરીની કથિત રીતે ઓનર કિલિંગમાં હત્યા કરવામાં આવી હતી। આ ઘટના રતૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની। વાત કરીએ ઓનર કિલિંગ કેસની, જ્યાં બસ્તી જિલ્લાના એક ગામમાં 18 વર્ષના યુવાન દીકરા અને દીકરીની કથિત રીતે ઓનર કિલિંગમાં હત્યા કરવામાં આવી। બંનેની કથિત રીતે સમાધાનકારી સ્થિતિમાં મળી આવ્યા બાદ હત્યા કરવામાં આવી હતી। આ ઘટના રતૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી। બંને અલગ અલગ ધર્મના હતા અને રિલેશનશિપમાં હતા। અહેવાલો અનુસાર છોકરીના પરિવારે કથિત રીતે બંનેની હત્યા કરી અને છોકરીના મૃતદેહને દફનાવી દીધો, જ્યારે યુવકના મૃતદેહને નજીકના શેરડીના ખેતરમાં ફેંકી દીધો। મદદનીશ પોલીસ અધિક્ષક એએસપી દીપેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે બાળકીના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી અને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને પોલીસ બંનેનું મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તૈયારી કરી રહી છે। ગામમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે। ગુનેગારો જલ્દી પકડાઈ જશે। મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ખેડૂત તેના શેરડીના ખેતરમાં લાશ જોઈ અને પોલીસને જાણ કરી। આ પછી રતૌલી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રામકૃષ્ણ મિશ્રા ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસ મુજબ યુવાનના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા। જ્યારે તેનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેને લીલા રંગનો શર્ટ પહેર્યો હતો, જેમાં તમામ બટન ખુલ્લા હતા અને તેનું દીકરાના પિતાએ પોલીસને જણાવ્યું। તેમનો પુત્ર ગામના એક વ્યક્તિ માટે ટ્રેક્ટર ચલાવતો હતો। તે રાત્રે ઘરેથી નીકળ્યો હતો અને પાછો આવ્યો ન હતો। તેનો ફોન પણ સ્વિચ ઓફ હતો। તે વ્યક્તિના ઘરે પહોંચ્યા પછી પોલીસને જાણવા મળ્યું કે તેની બહેન પણ આગલી રાતે મૃત્યુ પામી હતી। તેને દફનાવવામાં આવી હતી અને વધુ તપાસમાં જાણવા મળ્યું કે રાત્રે દરમિયાન યુવતીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું। તેને દાટી દેવામાં આવી અને છોકરાના પરિવારે ઓનર કિલિંગનો આરોપ લગાવ્યો છે। એસપીએ કહ્યું કે અમે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। आज दिनांक 27/8/22 को समय लगभग 6 बजे प्रभारी निरीक्षक रतौली को यह सूचना प्राप्त हुई कि ग्राम पड़रिया चेत सिंह में एक व्यक्ति का शव गन्ने के खेत में पड़ा हुआ है। इस सूचना पर प्रभारी निरीक्षक मैं पुलिस बल के साथ गांव में पहुंचे तो मृतक अंकित का शव गन्ने के खेत में पड़ा हुआ था और इस संबंध में उन्होंने जब और जानकारी की तो मृतक के भाई संदीप द्वारा यह बताया गया कि मेरा भाई कल रात्रि में शाम को गांव के ही इरशाद और इरफान के घर उनके बुलाने पर गया था और वह रात्रि में वापस नहीं आया। संदिग्ध परिस्थितियों में इसका शव गन्ने के खेत से बरामद हुआ है और जानकारी करने पर यह भी तथ्य प्रकाश में आया कि जो आरोपी गण हैं इरशाद और इरफान की एक बहन की भी मृत्यु रात्रि में ही कथित परिस्थितियों में हो गई थी, जिसके शव का अंतिम संस्कार इनके द्वारा आज दोपहर में ही कर दिया गया। इस प्रकार से मृतक के परिजनों का यह आरोप है कि अंकित की हत्या इरशाद और इरफान एवं उनके परिजनों द्वारा की गई है और उसका शव ले जाकर के गन्ने के खेत में छुपा दिया गया है। चूंकि इसमें प्रकरण गंभीर प्रक्रिया है और इसमें आवश्यक वैधानिक कार्रवाई परिजनों की तहरीर के आधार पर की जा रही है। मौके पर पुलिस बल तैनात कर दिया गया है। पुलिस उप महानिरीक्षक महोदय द्वारा भी घटनास्थल का निरीक्षण किया गया है। मौके पर क्षेत्राधिकारी और मुझ अपर पुलिस अधीक्षक द्वारा भी घटनास्थल का निरीक्षण कर लिया गया है। क्राइम ब्रांच की टीम, फॉरेंसिक टीम, डॉग स्क्वाड ने भी मौके को देखा है और इसमें गहन विवेचना जारी है। વાત કરવામાં આવે ઝારખંડના દુમકામાં એક દિલધડક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શાહરૂખ નામના યુવકે એક તરફી પ્રેમમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષની દીકરીને જીવતી સળગાવી દીધી। અકસ્માતમાં યુવતીનું મોત નીપજ્યું છે। આ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ દંગ બની ગઈ છે।
પ્રશાસને કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લગાવી દીધા છે, ત્યારે દુમકા પોલીસ અધિક્ષક અંબર લાખરાએ જણાવ્યું કે આ ઘટનામાં બાળકી 90% દાઝી ગઈ. ત્યારબાદ તેને સારવાર માટે રાજ્યના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું રવિવારના રોજ મોત થયું છે. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ બાળકીના મૃતદેહને દુમકા લાવવામાં આવ્યો અને આ ઘટના પછી જેરુવાડી વિસ્તારમાં દીકરીના ઘરે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. દુમકામાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે દુમકા એસડીઓ મહેશ્વર મહેતાએ જણાવ્યું કે તેના મોતની માહિતી દુમકા પહોંચતા જ પરિસ્થિતિ દંગ બની ગઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ, વીએચપી અને બજરંગ દળે નારા લગાવ્યા અને દોષિતોને ફાંસીની સજા સાથે માંગણીનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન પછી પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને દુમકા શહેરમાં સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. આ સંબંધમાં કોટાના બીજેપી સાંસદ ડોક્ટર નિશિકાંત દુબેએ ટ્વીટ કર્યું કે કાશ અમે દુમકાની દીકરી અંકિતાને શાહરૂખ જેવા બદમાશથી બચાવી શકત. આ સાથે તેમણે દુમકાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ઓફ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા અને લખ્યું કે મુસ્લિમ અધિકારી નૂર મુસ્તફાનું અપરાધીનું સમર્થન દેશ માટે ઘાતક છે. सांथल परागणाना दीकरीनी हत्या बाद उश्केरायो छे. को प्रपोज किया और उसने मानने से इनकार कर दिया तो उसे जिंदा जलाकर मार दिया गया. और ये जिंदा जलाकर मार दिया गया जब ये बेटी अपने जीवन की लड़ाई लड़ रही थी. तो माननीय मुख्यमंत्री और उनके जितने तमाम कैबिनेट के लोग हैं और विधायक हैं वो पिकनिक मना रहे थे, सेल्फी खिंचा रहे थे. तो ये वही बात हो गई जब रोम जल रहा था तो नीरो बांसुरी बजा रहा था. ये बांसुरी की जगह सेल्फी खिंचा रहे थे. और इस बेटी के साथ वो क्यों नहीं हुआ जो नदीम के साथ हुआ, जिसे मेन रोड पुलिस फायरिंग में गोली चली थी जबकि वो उपद्रवियों की भीड़ में शामिल था. उसे तो सरकार ने बचाने के लिए एयरलिफ्ट करके एयर एम्बुलेंस के जरिए उसे मेदांता पहुंचाया था. अंकिता के साथ ये क्यों नहीं किया इस सरकार ने? વાત કરવામાં આવે કર્ણાટકની કે જ્યાં ભાજપની આગેવાની હેઠળ સરકાર દ્વારા ઇતિહાસનું પુનઃલેખન કરવાના આરોપને લઈને નવો વિવાદ ફાટી નીકળ્યો છે. કારણ કે પાઠ્યપુસ્તક સુધારણા સમિતિએ રાજ્યના સુધારેલા હાઈસ્કૂલ અભ્યાસક્રમમાં વિનાયક દામોદર સાવરકરે વિભાગ દાખલ કર્યો છે. ધોરણ 8 કન્નડ પાઠ્યપુસ્તકો કહે છે કે સાવરકર જ્યારે અંદમાન જેલમાં કેદ હતા ત્યારે તેઓ પક્ષીની પાંખ ઉપર બેસીને વતન જવા માટે ઉડી જતા હતા. સાવરકર જે કોટડીમાં કેદ કરવામાં આવ્યા હતા ત્યાં એક કિહોલ પણ ન હતું, પરંતુ બુલબુલ પક્ષીઓ રૂમની મુલાકાત લેતા હતા અને સાવરકર તેમની પાંખો પર બેસી અને બહાર ઉડતા. દરરોજ માતૃભૂમિની મુલાકાત લેતા ત્યારે નવા પાઠ્યપુસ્તકમાં એક પેસેજ છે. કર્ણાટક સરકાર ફરી એક વખત ચર્ચામાં છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે ધોરણ 8ના અભ્યાસક્રમમાં સંશોધન પછી હિન્દુત્વના વિચારક વીર દામોદર સાવરકરના જીવન સંબંધિત એક નવું પ્રકરણ ઉમેર્યું છે. તેમાં કન્નડ ભાષામાં કરાયેલા દાવાથી વિવાદ સર્જાયો. કર્ણાટક સરકારે એક પુસ્તક પરથી વીર સાવરકર અંગે અભ્યાસક્રમમાં એક પ્રકરણ ઉમેર્યું કર્યું છે. ત્યારે આ પુસ્તકમાં દાવો કરાયો છે કે સાવરકર અંદમાન નિકોબાર ટાપુની જેલમાં કેદ હતા ત્યારે બુલબુલ પક્ષીની પાંખો પર બેસી અને દેશનું ભ્રમણ કરતા હતા. ધોરણ 8ના પુસ્તકમાં પહેલા આ પ્રકરણનો સમાવેશ કરાયો ન હતો. તેને તાજેતરમાં જ નવા સંશોધન પછી ઉમેરવામાં આવ્યું છે. હવે આ પુસ્તકના નવા પ્રકરણના અંશ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હકીકતમાં સરકારે પુસ્તકમાં નવા સંશોધનની જવાબદારી રોહિત ચક્રતીર્થના અધ્યક્ષપદે રિવિઝન સમિતિને સોંપી. જોકે હવે આ સમિતિ ભંગ કરી દેવાઈ છે. સાવરકરને જેલમાં જે રૂમમાં રખાયા હતા તેમાં પ્રકાશ અંદર આવે તે માટે નાનું કીહોલ પણ નહોતું રખાયું. જોકે તે રૂમમાં બુલબુલ પક્ષી ક્યાંથી આવતા હતા તેમની પાંખો પર બેસીને સાવરકર રોજ દેશનું ભ્રમણ કરતા હતા તે અંગે સવાલો ઉઠવા લાગ્યા છે. કર્ણાટકમાં ધોરણ 8માં વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત બીજી ભાષા કન્નડ છે અને પાઠ્યપુસ્તકમાં જે નવા પ્રકરણે વિવાદને જન્મ આપ્યો છે તે પદાર્થ કેટીગટીના એક પ્રવાસ વર્ણન પરથી લેવાયો છે. કેટીગટી 1911 થી 1924 વચ્ચે સેલ્યુલર જેલ ગયા હતા, જ્યાં તે સમયે સાવરકર કેદ હતા અને કેટીગટીએ કલાવનું ગોદાવરું નામથી પુસ્તક લખ્યું હતું, જેણે વિજયમાલા રંગનાથ દ્વારા બ્લડ ગ્રુપ નામનો જૂનો પાઠ બદલી નાખ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાવરકરની ભૂમિકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ अथवा RSS ભાજપના વૈચારિક માર્ગદર્શક અને હરીફ કોંગ્રેસ વચ્ચે એક મોટો વૈચારિક ફ્લેશ પોઈન્ટ રહી છે. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती.
नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है। चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। डुबकी या सिंधु में गोताखोर लगाता, जा जाकर खाली हाथ लौट कर आता। मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता 2 गुना उत्साह इसी हैरानी में। मुट्ठी उसकी खाली हर बार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई देखो और सुधार करो। जब तक न सफल हो नींद चैन को त्यागो तो, संघर्ष का मैदान छोड़कर मत भागो तो। कुछ किए बिना ही जय जयकार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। कुछ नया करो। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વાત કરીએ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મતદાર નોંધણી ઝુંબેશમાં 20,463 અરજી મળી છે। એ ઉપરાંત 28મી ઓગસ્ટે 15,395 અરજી મળી હતી। તેમજ 4મી સપ્ટેમ્બરે જિલ્લાના તમામ 974 બૂથ પર કેમ્પ યોજાશે। 10મી ઓક્ટોબરના રોજ મતદાર યાદી આખરી પ્રસિદ્ધિ કરશે। ત્યારે ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર સહિત નાયબ ચૂંટણી અધિકારી સહિત અધિકારીઓએ જિલ્લાના વિવિધ બૂથોની મુલાકાત લીધી હતી। આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિ રહિત મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમ 12મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો હતો અને જેમાં તારીખ 21 અને 28મી ઓગસ્ટ તેમજ તારીખ 4 અને 11મી સપ્ટેમ્બરના રોજ આમ 4 રવિવાર ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે પછી સુધારો કરવા માટે અરજી નિકાલ કરવામાં આવી રહ્યા છે। 28મી ઓગસ્ટે મહીસાગર જિલ્લાના તમામ બૂથ પર આ કાર્યક્રમ દરમિયાન 15,395 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા। જેમાં નવા મતદાર તરીકે નોંધણી માટે 4,894 ફોર્મ નંબર 6 તેમજ સ્થળાંતરના કારણે સરનામું બદલ્યું હોય, નામ કમી કરાવવાનું હોય તેવા 829 ફોર્મ નંબર 7 સ્વીકારવામાં આવ્યા હતા। મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ મતદાર તરીકે નોંધણી કરવા હજી કોઈ યુવા મતદારો બાકી રહી ગયા હોય તો તારીખ 4 અને 11 સપ્ટેમ્બરના રોજ BLO પાસે જઈને નોંધણી કરાવી શકે છે। સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાત તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસ બંધ કરવાનો આદેશ આપ્યો। ત્યારે ચીફ જસ્ટિસ યુનુ લલિતની બેન્ચે કહ્યું કે આટલો સમય વીતી ગયા પછી હવે સુનાવણીનો કોઈ જ અર્થ નથી। ગુજરાતના તોફાનો સાથે જોડાયેલી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી। કોર્ટે કહ્યું હતું કે ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલતો ચુકાદો સંભળાવી ચૂકી છે। નરોડા ગામ સાથે જોડાયેલ કેસની સુનાવણી હજુ ચાલી રહી છે। ત્યારે આવી સ્થિતિમાં આની સાથે જોડાયેલા કોઈપણ કેસમાં સુનાવણીની કોઈ જરૂર નથી। સુપ્રીમ કોર્ટે 24 જૂનના રોજ ઝાકિયા ઝફરી તરફથી PM મોદી સામે કરાયેલી અરજીને ફગાવી દીધી હતી। આ અરજી 2002ના ગુજરાત રમખાણમાં ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ક્લીન ચીટ આપનારા SIT સામે દાખલ કરાઈ હતી। જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે ઝાકિયાની અરજીમાં મેરિટ નથી। ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા। ઉપદ્રવીઓએ અમદાવાદ સ્થિત લઘુમતી સમુદાયની વસ્તીવાળી ગુલબર્ગ સોસાયટીને નિશાન બનાવી હતી। જેમાં ઝાકિયા ઝાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન ઝાફરી સહિત 69 લોકો માર્યા ગયા, જેમાંથી 38 લોકોના મૃતદેહ મળ્યા હતા। જ્યારે જાફરી સહિત 31 લોકોને લાપતા દર્શાવ્યા હતા। 2008માં સુપ્રીમ કોર્ટ SITની રચના કરી હતી અને SIT આ કેસમાં થયેલી તમામ સુનાવણીનો રિપોર્ટ આપવાનો આદેશ કર્યો। બાદમાં ઝાકિયાની ફરિયાદની તપાસ પણ SITને અપાઈ। SITએ મોદીને ક્લીન ચીટ આપી અને 2011માં સુપ્રીમ કોર્ટના આદેશ પર SITના મેજિસ્ટ્રેટને ક્લોઝર રિપોર્ટ આપ્યો। 2013માં ઝાકિયાએ ક્લોઝર રિપોર્ટનો વિરોધ કરતા મેજિસ્ટ્રેટ સામે અરજી કરી। મેજિસ્ટ્રેટે અરજી ફગાવી દીધી। ત્યાર પછી ઝાકિયાએ ગુજરાતનો હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો। હાઈકોર્ટ 2017માં મેજિસ્ટ્રેટના ચુકાદાને યથાવત રાખ્યો। ત્યારે ઝાકિયાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જે અંતર્ગત સુપ્રીમ કોર્ટ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે।
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બરોલીમાં 5 સખી મંડળ નારિયેળના રેસા અને માટીવાળી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવે છે. તો વર્ષ દરમિયાન વિવિધ આર્ટિકલ પણ બનાવે છે. આમ 5 સખી મંડળની 35 મહિલાઓ વ્યવસાય કરીને સ્વનિર્ભર બની છે. ગણેશ મહોત્સવને લઈ અને તૈયારીઓનો આખરી તબક્કો હોય ત્યારે આજથી જ્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર હોય, ગણેશ મહોત્સવ શરૂ થઈ ગયો હોય ત્યારે ઠેર ઠેર વાજતે ગાજતે ગણપતિને પંડાલમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. વિસર્જન થશે, પરંતુ વિસર્જન સમયે પર્યાવરણને નુકસાન ન થાય એવી પ્રતિમાઓ બરોલી ગામની 5 સખી મંડળોની 35 મહિલાઓ નાળિયેરના રેસા અને માટીનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ બનાવી અને સ્વનિર્ભર બની છે. તો મહિલાઓ છેલ્લા 8 વર્ષથી ઇકો ગણપતિ બનાવે છે અને આ વર્ષ દરમિયાન વિવિધ આર્ટિકલ પણ બનાવે છે. ઇકો ગણપતિનું આજુબાજુના ગામો તેમજ મોટા શહેરો અને રાજ્યોમાં વેચાણ થાય છે. આ ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે દર વર્ષે 31થી એડવાન્સ બુકિંગ થઈ જતું હોય છે. ત્યારે આ અંગે બરોલી શિવશક્તિ સેવા ટ્રસ્ટ સંચાલક ઇન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પીઓપીની મૂર્તિને લઈને વધતા પ્રદૂષણ રોકવા માટે 10 વર્ષ પહેલા ગામની 2-3 મહિલા સાથે રાખી અને નાળિયેરના રેસા અને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી. આ બાબતે સરકારી ક્ષેત્રમાં જાણકારી આપતા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી દ્વારા અમને ઇકો ફ્રેન્ડલી માટી બનાવવામાં આવી રહી છે. અમારી બનાવેલી મૂર્તિઓને અમદાવાદ, બરોડા, સુરત, હિંમતનગર સહિતના અનેક નાના મોટા શહેરો અને ગામડાઓમાં માંગ વધવા લાગતા ગામની 35 જેટલી મહિલાઓને રોજગાર મળી રહ્યો છે. તો ગણેશ મહોત્સવ અંદાજે 6 લાખથી 340 પ્રતિમા બનાવી છે. હાલના સમયમાં નાનામાં નાની 1.5 ફૂટ અને મોટી 7 ફૂટ ઊંચાઈની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. મોટાભાગની મૂર્તિઓના અગાઉથી જ ઓર્ડર બુક કરી દેવાય છે. ત્યારે અંદાજે 320થી વધુ મૂર્તિઓ ચાલુ વર્ષે બનાવી અને તેનું વેચાણ કરી દેવામાં આવ્યું છે. તો હવે આવતા ગ્રાહકોને પાછા મોકલવા પડી રહ્યા છે અને અમારે ત્યાં લગભગ 500થી 35,000 સુધીની પણ મૂર્તિઓ બનાવાય છે. લોકો હવે જાગૃત બન્યા છે અને પ્રદૂષણને બચાવવા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પસંદ કરતા હોય ત્યારે અમારી મૂર્તિ વેચાણમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે ચોટીલા પોલીસે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું. ત્યારે ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર જયપાલસિંહ જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ગોસાઈ સહિત ટીમે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. શહેરી વિસ્તારમાં તેમજ થાનગઢ તરફ જતા વાહનોના પર કાયદાનો દંડ ઉગામ્યો છે. જ્યારે શરૂ થનારા વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો શરૂ થઈ ગયો હોય ત્યારે થાનગઢ તરફ જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બ્લેક ફિલ્મ, લાયસન્સ વિના ચલાવતા વાહન ચાલકો, સીટ બેલ્ટ સહિતના ગેરકાયદેસર રીતે ચલાવતા વાહન ચાલકો પર કાયદાનો દંડ ઉગામાયો છે. રાજ્યમાં વર્ષે 300થી 400 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, પરંતુ હૃદય ન મળતું હોવાથી માંડ 3થી 4 સર્જરી થઈ શકે છે. હાલમાં બ્રેઇન ડેડ દર્દીના હૃદય, કિડની, લીવર, આંતરડા સહિતના અંગોના ટ્રાન્સપ્લાન્ટની નવજીવન મળે છે. પરંતુ મેડિકલ ટેકનોલોજીના વિકાસથી હવે બ્રેઇન ડેડ દર્દી સિવાય હૃદય બંધ પડવાથી મૃત્યુ પામતા દર્દીનું હૃદયનું દાન મેળવી શકાશે. તાજેતરમાં અમદાવાદની એક હોસ્પિટલમાં લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 2 દર્દી સોટો હેઠળ નામના નોંધાવાયા છે. હાલમાં કિડની, ફેફસાને જેમ હાર્ટને મશીનની ધબકતું રાખી દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. હૃદય અત્યંત સંવેદનશીલ હોવાથી માત્ર બ્રેઇન ડેડ દર્દીનું જ હૃદય જ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. પરંતુ હોસ્પિટલમાં લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સર્જિકલ ડાયરેક્ટર તરીકે જોડાયેલા ડોક્ટર કુમુદ મિત્તલે 400થી વધુ લંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. તેમજ સીડીસી ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા અને વિશ્વમાં સૌપ્રથમ સીડીસી ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર કુમુદ મિત્તલે વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયામાં કર્યું હતું. ડીસીડી ટ્રાન્સપ્લાન્ટને તબીબી ભાષામાં હાર્ટ ઇન બોક્સ કે ડોનેશન આફ્ટર સર્ક્યુલેટરી ડેથ હાર્ટ ઇન બોક્સ કહે છે. જેથી હવે આગામી સમયમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીના હૃદયનું દાન મળ્યા બાદ મશીન ઉપર ધબકતું રાખી અને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં 300 ડીસીડી ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. ગુજરાતમાં વર્ષે 300થી 400 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, પણ હૃદય ન મળતા માંડ 4થી 5 જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જેથી ડીસીડી ટ્રાન્સપ્લાન્ટ શરૂ થતા હૃદયના દાનમાં વધારો થતા અંગદાનમાં પણ વધારો થશે. દર્દીનું હૃદય બંધ પડી ગયા બાદ તેને મૃત જાહેર કરાય છે. એ પછી દર્દીનું હૃદય લઈ શકો છો તેવી પરિવારજનોની અગાઉથી સંમતિ મેળવવી પડે છે. દર્દીનું હૃદય આપમેળે બંધ પડી ગયા બાદ દર્દીનું ઓપરેશન થિયેટરની પાછળના આઈસીયુમાં રાખી અને ક્રમશઃ લાઈફ સપોર્ટ દૂર કરાય છે. ત્યારબાદ 2 થી 5 મિનિટ ડોક્ટરો હૃદય ફરીથી ધબકતું થાય છે કે નહીં તેમજ ઇસીજીમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેની રાહ જુએ છે.
ત્યાર પછી દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જઈને હૃદય કાઢીને 30 મિનિટમાં મશીન પર મૂકી અને રક્ત સંચાર કરી હૃદયને ફરીથી ધબકતું કરાય છે. બ્રેઇન ડેડ દર્દીના હૃદયનું દાન મળ્યા બાદ 6 કલાકની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે, પરંતુ ડીસીડી ટ્રાન્સપ્લાન્ટમાં હૃદયને 8 થી 16 કલાકની અંદર હૃદયને અન્ય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. વડાપ્રધાન શહેબાઝ શરીફે સોમવારે સંબંધિત અધિકારીઓને પૂરના કારણે મોહમ્મદ ડેમના મૂળભૂત માળખાને થયેલા નુકસાનની તપાસ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો, તેમજ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા આદેશ આપ્યો. વડાપ્રધાને નૌશરમાં ડેમના બાંધકામ સ્થળની મુલાકાત દરમિયાન આ નિર્દેશ જારી કર્યો હતો. આ પ્રસંગે બોલતા પીએમએ કહ્યું કે મોહમ્મદ ડેમ ચીન અને પાકિસ્તાનની કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહ્યું છે. મોહમ્મદ ડેમ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તે 800 મેગાવોલ્ટ વીજળીનું ઉત્પાદન કરશે. ત્યારે આ પ્રોજેક્ટ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશને પૂરથી બચાવવા પણ મદદ કરશે. ડેમ અને ટનલના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન એ ખૂબ જ ચિંતાનો વિષય છે. તે શા માટે થયું છે તે નક્કી કરવા માટે તપાસ થવી જોઈએ. ડેમના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રીમિયરે નોંધ્યું હતું કે વિશ્વમાં જ્યાં પણ જળાશયો ભરવામાં આવ્યા છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્વતંત્ર સલાહકારો દ્વારા તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેમણે કહ્યું કે પાકિસ્તાનને ઈંધણની આયાત કરવા માટે દર વર્ષે અબજો ડોલર ખર્ચ કર્યો અને મોંઘી વીજળી પેદા કરી અને ગ્રાહકોને સસ્તી વીજળી પૂરી પાડી. તેનાથી રાષ્ટ્રીય તિજોરી પર બોજ પડ્યો અને આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી, સૌર ઉર્જા અને પવન ઉર્જા પર આપણી નિર્ભરતા વધારવી પડશે, કારણ કે આપણું ભવિષ્ય તેના પર જ નિર્ભર છે. વીજ ઉત્પાદનનો સૌથી સસ્તો સ્ત્રોત હાઇડલ વીજળી છે. આપણી અર્થવ્યવસ્થા મોંઘી વીજ ઉત્પન્ન પરવડી શકે તેમ નથી. વડાપ્રધાને મોહમ્મદ ડેમ પ્રોજેક્ટની સમયસર પૂર્ણ કરવાની હાકલ કરી. એ નોંધ્યું કે ચીન અને પાકિસ્તાની બંને કંપનીઓ તેના પર અથાગ કામ કરી રહી છે. અગાઉ ભારત દેશમાં સુપ્રસિદ્ધ ગુરુદેવ કાંજી સ્વામી અને બહેન જમાબેનની સાધના ભૂમિ અને સુવર્ણપુરી તરીકે ઓળખાતું ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું સોનગઢ ગામ કે જ્યાં અનેક જૈન મંદિરો આવેલા છે. આ ગામમાં ભારત દેશની બીજા નંબરની બાહુબલી ભગવાનની ભવ્ય જીન બિંબ અને જંબૂદ્વીપનું આયોજન કરવામાં આવ્યું છે. સોનગઢ મુકામે કુંદન કહાન દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા બાહુબલી ભગવાનની ગ્રેનાઇટ પથ્થરની 41 ફૂટ ઊંચાઈ ધરાવતી અને 14 ફૂટ પહોળાઈ અને 7 ફૂટની ઊંડાઈ ધરાવતી પ્રતિમાનું 41 ફૂટની ઊંચી ટેકરી ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવશે. આ પ્રતિમા બેંગ્લોરના બિદાડી ખાતેથી લાવવામાં આવેલ છે. ત્યારે આ પ્રતિમા કંડારવા માટેના યોગ્ય પથ્થરોની શિલ્પીઓ દ્વારા શોધ કરવામાં આવી હતી. બેંગ્લોરના હાસન જિલ્લાના શ્રવણબેલા કોલામાં સૌથી ઊંચી પ્રતિમા જેવી જ પ્રતિમાનો નિર્માણનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયો. આ પ્રતિમા 400 ટન વજન ધરાવતા ગ્રેનાઇટના પથ્થરમાંથી કંડારવામાં આવી છે. ત્યારે આ પથ્થર દેવાના હકલી પાસેના કોયરામાંથી પ્રાપ્ત કરવામાં આવેલ હતો. આ પ્રતિમાના શિલ્પી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અશોક ગુડીકર છે. આ પ્રતિમાને 140 પૈડાવાળી વિકાસ ટ્રક્સમાં બેંગ્લોરથી લાવવામાં આવેલ અને દરેક શહેર અને ગામમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે બાહુબલી ભગવાનની ભારતમાં બીજા નંબર પ્રતિમા લગભગ 45 દિવસે સુવર્ણપુરી ગામ સોનગઢ ગામે તારીખ 10 જૂન 2010ના રોજ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મહારાજ સાહેબ તેમજ મુનિવરો અને જૈન સમાજના મુમુક્ષો બહોળી સંખ્યામાં અહીં જોડાયા હતા. સોનગઢ ગામને શણગારવામાં આવેલ હેલિકોપ્ટરથી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારે સોનગઢ ગામે ભગવાન બાહુબલી જિનાલયની સાથે સાથે જંબૂદ્વીપનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. મોટા સ્તંભ સાથે 78 જીન પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે. હાલના સમયે ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ પૂરજોશમાં કામગીરી ચાલી રહી હોય, જ્યારે ઉચ્ચ કારીગરો દ્વારા ઊંચી ટેકરી બનાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. બાજુમાં જંબૂદ્વીપનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી લગભગ આગામી 1-2 વર્ષ સુધી ચાલશે. ત્યારબાદ પૂર્ણ નિર્માણ થયા બાદ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં દેશ વિદેશથી બહોળી સંખ્યામાં જૈનોતરો ઉમટી પડશે. ત્યારે સોનગઢમાં અનેરો પ્રસંગ હશે. ત્યારબાદ પાલિતાણા શેત્રુંજય તીર્થની જેમ સોનગઢ પર તીર્થ ક્ષેત્ર બની જશે. પ્રતિમાને 140 પૈડાવાળા વિશાળ ટ્રકમાં બેંગ્લોરથી લાવવામાં આવેલ દરેક શહેર તેમજ દરેક ગામમાં ઠેર ઠેર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે બાહુબલી ભગવાનની ભારતમાં બીજા નંબર ભવ્ય પ્રતિમા લગભગ 45 દિવસે સુવર્ણપુરી ગામ સોનગઢ ગામે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સમારોહ પણ યોજાયો હતો.
કડી શહેરના છત્રાલ હાઈવે પાસે અચાનક જ ઇલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। રાત્રે દરમિયાન આગ લાગવાની ઘટના બનતા લોકોમાં દોડધામ તેમજ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। કડી છત્રાલ હાઈવે ઉપર આવેલ ક્રિસ્ટલ પ્લાઝાની સામે ગણેશ એપાર્ટમેન્ટની બાજુમાં સોમવારના રોજ રાત્રિ દરમિયાન અચાનક જ ઇલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગી હતી। ડીપીમાં ધડાકાભેર આગ લાગતા લોકો અચંબિત થઈ ગયા અને જ્યાં આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં લાઇટ ડોલ થઈ ગઈ હતી। ગણેશ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ઇલેક્ટ્રોનિક ડીપીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું ત્યારે આગ લાગતા આજુબાજુના રહેણાંક વિસ્તારમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઇલેક્ટ્રોનિક ડીપીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો અને થોડીવાર બાદ આપોઆપ જ આગ બુઝાઈ ગઈ। સ્થાનિક લોકોએ યુજીવીસીએલ અધિકારીઓને જાણ કરી હતી ત્યારે અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી અને આગળની કામગીરી આરંભી હતી અને આગ લાગવાની ઘટના બનતા જ આજુબાજુમાં દોડધામ મચી ગઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી। વાત કરવામાં આવે અમદાવાદ શહેરની શાનમાં વધારો કરતું અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફૂટ ઓવરબ્રિજને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ અટલ ફૂટ ઓવરબ્રિજને 27 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અટલ બ્રિજને જોવાની પ્રવેશ ફી અને અન્ય નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂપિયા, 12 થી ઉપરના વ્યક્તિ માટે 30 રૂપિયા, જ્યારે 60 વર્ષથી ઉપરના માટે 15 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે। આ બ્રિજ જોવાનો સમય સવારના 9 થી રાતના 9 સુધીનો છે। અહીં મહત્વનું છે કે આ બ્રિજ પર એન્ટ્રી વિકલાંગ માટે નિઃશુલ્ક છે, જ્યારે ટિકિટ લીધા પછી પણ વ્યક્તિ ત્યાં 30 મિનિટ જ રોકાઈ શકશે। અમદાવાદની સાબરમતી નદી પર આવેલ આ આઇકોનિક બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે। તે ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે। આ સમાચારની અંતે બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળતા રહીશું, ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।